નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર ઘણીવાર સરપ્રાઇઝ ચેકિંગ માટે નીકળતા હોય છે અને ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે મોટા ભાગે પોલીસ કર્મીઓનું ધ્યાન ન હોય ત્યારે તેઓ ચેકિંગ માટે પહોંચતા હોય છે અને પોલીસ કર્મીઓની કામગીરી જોતા હોય છે। ગઈકાલે રાત્રે ફરી એકવાર તેઓ અમરેલીમાં સરપ્રાઇઝ ચેકિંગ માટે પહોંચ્યા હતા। અમરેલીના રાજકમલ ચોકમાં રેન્જ આઈજી ગૌતમ પરમારે ચેકિંગ હાથ ધર્યું। પોલીસની કામગીરીઓ અને કાર્યક્ષમતા અંગે રેન્જ આઈજીએ તપાસ કરી। રેન્જ આઈજી ગૌતમ પરમારે રાજકોટ જતી મહિલાને અમરેલીના નાના બસ સ્ટેન્ડથી રાત્રિ રોકાણની વ્યવસ્થા કરાવી આપી હતી। અમરેલીના વિવિધ વિસ્તારોમાં એએસપી વલય વેદ અને એસઓજી ટીમ સાથે રાખીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું। રેન્જ આઈજી ગૌતમ પરમારનું નાઇટ કોમ્બિંગ સાથે પોલીસ ચેકિંગથી પોલીસ કર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી। અમરેલી શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ કડક બનાવવા માટે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કોમ્બિંગ નાઇટના ભાગરૂપે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે। આ દરમિયાન વાહન ચેકિંગ, હોટેલ ચેકિંગ અને પેટ્રોલિંગ કામગીરીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વ્યસ્ત રહ્યા છે। ગતરોજ મોડી રાત્રે ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર અમરેલી શહેરમાં પહોંચ્યા હતા। વિવિધ સ્થળોએ ચેકિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં બસ સ્ટેન્ડ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। નિયમ વિરુદ્ધ બ્લેક ફિલ્મ લગાવેલ અને અનિયમિત નંબર પ્લેટ ધરાવતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા। આ ઉપરાંત પોલીસ કર્મચારીઓની કામગીરીની ચકાસણી કરી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। તો બીજી તરફ નાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક મહિલા રાત્રે રાજકોટ જવા માટે બસની રાહ જોઈ રહી હતી, પરંતુ કોઈ વાહન વ્યવહાર ન હોવાથી આઈજી ગૌતમ પરમારે પોલીસ કંટ્રોલ રૂમ પર કોલ કરી પોલીસની સી ટીમને બોલાવી રાત્રિ રોકાણ માટે વ્યવસ્થા કરાવી હતી। આ ઘટનાએ પોલીસ તંત્રની માનવતાવાદી દ્રષ્ટિ દર્શાવી છે। કોમ્બિંગ નાઇટના ભાગરૂપે એએસપી વલય વેદ સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અલગ અલગ તાલુકા મથક પર એલર્ટ મોડમાં જોવા મળ્યા હતા। સાથે કંટ્રોલ રૂમના કર્મચારીઓને વધુ અસરકારક રીતે કામ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી। રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા સરપ્રાઇઝ વિઝિટથી અમરેલી જિલ્લા પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।